એક રામ નામ 10 અર્થ। જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય કહે છે, રમન્તે કણે કણે ઇતિ રામ, જે કણકણમાં વ્યાપ્ત છે તે રામ છે। વિષ્ણુ સહસ્ત્ર નામ પર પોતાના ભાષ્યમાં આદિ શંકરાચાર્યએ કહ્યું છે કે નિત્યાનંદ સ્વરૂપમાં ભગવાનમાં યોગીજન રમણ કરે છે એટલે તે રામ છે। મનોજ્ઞ શબ્દને પણ રામ સાથે જોડવામાં આવે છે। મનોજ્ઞનો અર્થ છે મનને જાણવાવાળા, જે મનને જાણે છે તે રામ છે। સંસ્કૃત વ્યાકરણ મુજબ રમ ધાતુમાં ધત્ર પ્રત્યયના યોગથી રામ શબ્દ બન્યો છે। રમ ધાતુનો અર્થ રમણ કરવો છે, તે પ્રાણીઓના હૃદયમાં રમણ કરે છે એટલે કે નિવાસ કરે છે એટલે રામ છે। ભક્ત પણ તન મનમાં રમણ કરે છે એટલે પણ તે રામ છે। કેટલાક વિદ્વાનોની વ્યાખ્યા છે, 4 ભાઈઓમાં ભરત, ધર્મ, શત્રુઘ્ન, અર્થ, લક્ષ્મણ, કામ અને રામ મોક્ષના પ્રતીક છે એટલે રામ નામનો એક અર્થ પણ મોક્ષ છે। રામ 2 અક્ષર અને 1 માત્રા મળીને બનેલો શબ્દ છે। ર, આ અને મ। રથી રસ્તાળ એટલે પાતાળ, આથી આકાશ અને મથી મૃત્યુલોક એટલે પૃથ્વી, જે પાતાળ, આકાશ અને ધરતી ત્રણેયના સ્વામી છે તે રામ છે। બ્રાહ્મણ સંહિતા કહે છે, રમન્તે સર્વત્ર ઇતિ રામ, એટલે જે દરેક જગ્યાએ ખુશ છે તે રામ છે। સંસ્કૃત વ્યાકરણ અને શબ્દકોશ કહે છે, રમન્તેનો અર્થ છે રામ, અર્થાત જે સુંદર છે, દર્શનીય છે તે રામ છે। તૈત્તરીય અરણ્યક નામના ગ્રંથમાં રામ શબ્દનો અર્થ છે પુત્ર। આના શ્લોકમાં પુત્રને રામ કહેવાયા છે।